ખબર ગુજરાતમાં અમરેલીથી સમાચાર મળ્યા છે કે વિસાવદરના આપ પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે 1000 સભાને સંબોધન માટે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। આકડિયા ગામના યુવાનો તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, જ્યારે અનેક યુવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી પક્ષમાં જોડાવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સભા દરમિયાન કહ્યું કે નવા યુવાનો હવે સત્ય માટે બોલો, સમાજના કામ માટે આગળ આવો। જો સરકાર વિકાસના કામોમાં નિષ્ફળ જાય તો સામાન્ય જનતાને જ અવાજ ઉઠાવવો પડશે। તેઓએ વધુમાં ઉમેર્યું કે 2027માં વિસાવદરનું રાજકારણ નવી દિશામાં વળશે। અમરેલીના મોટા આકડિયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અનુસંધાનમાં જાહેર સભા રાખવામાં આવી છે। આ જાહેર સભામાં મોટા આકડિયા ગામના લોકો, આજુબાજુના અનેક ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, આગેવાનો, યુવા દોસ્તો અને મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા। જે રીતે ગુજરાતમાં ભાજપની આખી સરકાર નિષ્ફળ ગઈ, ગામડું, ખેડૂત અને ખેતી બાબતે સરકારનું વલણ બિલકુલ ખરાબ છે, ત્યારે ગામડાના લોકોમાં, ખેડૂતોમાં ખૂબ રોષ જોવા મળે છે, ખૂબ અસંતોષ છે અને તેના કારણે ગામડાના લોકોને હવે, ખેડૂતોને હવે વિસાવદરથી જે વિકલ્પ મળ્યો છે તે વિકલ્પ તરફ તેઓ ખૂબ આકર્ષાઈ રહ્યા છે, જોડાઈ રહ્યા છે। આજના કાર્યક્રમમાં આટલી વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ એ બતાવે છે કે લોકોમાં હવે એક નવા વિકલ્પ તરફ આગળ વધવાની શરૂઆત થઈ છે। આવનારી તમામ ચૂંટણીઓમાં, ચાહે તાલુકા જિલ્લા પંચાયતની હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, આવનારી તમામ ચૂંટણીઓની અંદર ભાજપને જાકારો મળશે અને જનતા પોતાના હક અધિકારોનું રક્ષણ કરી શકે એવી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે। અમરેલીના મોટા આકડિયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા